જો સાર વાર્તા વાર્તા છે ને ઊંઘી ગયો છે તમો એને અને ગોમમાં જેમ આપણી લીધો નહીં કારણ કે શું થયું ખબર મોબાઈલ ગુજામ કાઢ્યો પછી કે કેમેરો ચાલુ રહી ગયો તો કેમેરો ચાલુ કરી દીધું તો ઓળીને 2 દિવસ વાર છે એટલે કીધું થોડો આપણો ઓળાયો પાણી ગાય માટે ખોળ નહીં શીરો ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું તો ગાઈસ વાગી ગયા છે 8:30 અને 8:30 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો કેમ છો બધા મિત્રો મજામાં હશો તો સવારમાં કરી દઈએ આપણે તો પહેલાં બધાનું ગુડ મોર્નિંગ ચલો તો આ સાઈડ તો પપ્પા થઈ ગયા છે તૈયાર ગુડ મોર્નિંગ શું હેડે વહેલા સોય નહીં હજુ જવું તો તું ખતલાણ કતો લાવું તો છોકન જવું આવું તો અમૃત બી ખતલાણ જવું ચમ સટલાઈશ ના ઉપર કોમ તો જો પપ્પા તો આ સાઈડ ચાબા પીને રેડી થઈ ગયા છે આ સાઈડ શેતાજી ગુડ મોર્નિંગ તો શેતાજી પપ્પા 2 જણા ઉભા રહ્યા છે પ્રકાશ મારા મમ્મી અને તેજલ ભાભી 3 જણા ખેતરમાં છે 3 જણા બાઇકમાં છે અને શોતીને રોડ થઈને બાઇક લીધો રોડ થઈને સર પોકીએ જો પોકી નહીં તો બાજુ વાટી રહ્યો છે વાઢીએ રહ્યો છો તે હું એક લઈને હેડ એટલી વાર આમ હાલ વાર નહીં થાય મારે પોકતો હું એ હમણાં પોક્યું હા તે હું એ હમણાં આમાં કહેવાયથી હેડ્યો એટલે મારે છેલ્લી વાર એક લઈને જતો ફટોફટ નાખી દઈ કરે એટલે હું એ સીધો લઈ એ લડવાના તો જો આ સાઈડ તો વેલવેલા મેસ્યું 30 2 જણો રમું છે અને લડાઈએ છે રાધે કરોડો હા રાધે મેશુ રાધે કરોડો મેશુ રાધે કરો મેશુ પેલા ગાડી લાવો રાધે કરો પેલા હા રાધે ગુડ મોર્નિંગ તો જો આ સાઈડ તો સંગીતામાં બી મારે શું પોતું વહેલા પોતું મારવા માટે મંડાઈ ગયો ગુડ મોર્નિંગ તો જો આ સાઈડ તો સંગીતામાં બી પોતું મારે શું ચાવા પી લીધો છે અને પોતું મારવાનું કામકાજ ચાલી રહ્યું છે આ સાઈડ સૃષ્ટિ બેહી રહી છે લખવા માટે બેહે છે સૃષ્ટિ ગુડ મોર્નિંગ તો ચલો આપણે જઈશું એવું ખેતરમાં કારણ કે મમ્મીને ખેતરમાં જતો રહે એટલા માટે તો ચલો તો ગાઈસ જો ખેતરમાં આવી ગયા છીએ નકર તો કામકાજ ચાલુ કરી દીધું છે એરંડા ભરવાનું આપણે તો આવીને સીધા મંડાઈ ગયા છીએ કોમ આજ તો પ્રકાશની 2 જણા કોમ લાગી ગયા છીએ જો એ પ્રકાશ ઉગી ગયા છે આજ તો મેં પ્રકાશનું કોમ લગાવી દીધો છે ઉગી ગયા છે નો ખેડૂતનું કોમ લગાવી દીધું તને લગાવે છે રોજ હું તો કોમ કરું પણ તું હાથમાં તું હમણાં ફરવાનું ચાલી છે હાથમાં તો આવું છું કોઈ ડેલી આવું છું ખેતરમાં કાલે મમ્મી કુસકુને પોટલા ઉપાડે એ તો કાલનો દાડો છે પરમ દિવસે આવ્યો તો કોઈ હું કોઈ ડેલી આવું જ છું હું નતો આવ્યો પરમ દિવસ વળી હું નતો 3 પોટલા ઉપાડે હા એટલે પરમ દિવસ તો કોલેજ જતો એટલે પણ મમ્મીને પૂછ કાલે એક પોટલું ઉપાડવા દીધું ના ઉપાડવા એમ તો હું હાજર હોય ને ઈ કન તો આમ વળી મેં હાજર હોય ને તો વાઢવાનું એવું છું હું ઉપાડવાનું એવું છું તે હોય કન તો કાલે 2 જ પોટલો હતો હું 3 પોટલો હતો 3 હું ઉપાડી જ નાખ્યો ગાઈસ જો એરંડા ચેવા થઈ ગયા છે ઉપાડી કેવું ફીલ થાય મને બહુ સરસ મજા આવે છે મજા જ નહીં એટલે જતા કાર્ય મારી એવું થાય અમે તો મહેનત તો કરવી જ પડે પેલું કીધું નહીં મહેનતના ફળ મીઠા હોય છે પણ ફળ તો અબા ઉપર આવો હોય તો સીધા પૈસા જ આવે એરંડા બેસી આ તો મમરી બોલે મેરી જા તો જો આ સાઈડ તો પ્રકાશ ભરે છે અને આ સાઈડ તો જો 2 જણો સાર વાટી થાય જો આ સાઈડ તો તેજલ ભાભી અને મમ્મી 2 જણો સાર વાટે છે જલ્દી વાટજો ફટોફટ તડકો લાગે મમ્મી પણ આજે તો મને તડકો લાગે છે તમે કોક દિવસ આવે કે તમને તડકો લાગે ઓ મે કેમ ખેતર જ નહીં જોયો વાગુ હા મમ્મી જોયા તો બધું હોય આ તો કીતે કોક દિવસ આવે એટલે અમે ખેતર જ નહીં જોયા મમ્મી આજ તો કેટલા વાગે આયા તો 7 વાગે 6 થી 7 વાગે આયા 8 વાગે તો હું ઉઠ્યો તો 7 વાગે આવી ગયો એ તો આયા 8 વાગે તો આવી ગયો કે 2 પોટલો હોયથી કરવાના કે એક ના એક હોયથી 2 પેલો હવ એલી ગળ મે માળો નાખી દી હવ ચાલ જો એક તો હું પોટલું નાખ્યાયો માળોનું નાખ્યાયો અને 4 નું નાખ્યાયો એટલે હવે આ સાહેબ એક નાખ્યા ગમે તે હવ એટલે પછી બે હંગાત અમે લઈ લઈએ તો બળદે લઈ લે હવ
તો પાછો હેઠતો શું આવ્યો તો બાઇક ઉપર આવ્યો હતો તમને બાઈક લઈને જતો રહ્યો ઓહો બહાર જવાનું છે એટલે પણ બાઇક લઈને હું તો તો એક કોલી ના આવું ના અમારે બહાર જવાનું છે એટલે અમે નહીં રેડી થઈ જઈએ ને એટલી ઘડી ફટફટ એટલે એકો તમારે પહેલા ઘેર આવી જાય ચિંતા કરવાની જરૂર નહીં કોણ બાદ ના દઈએ ને બધું કોણ એકો તો મારા બાઇક કરતા બધા દોડે એવો ફૂલ ફાસ્ટ હેડ છે બાઈક તો ઉડી જાય પણ હાર હેડો તને સાર વાટો અમે પ્રકાશની બે દાણા માળો એક પોટલું છે જ નાખી દઈએ તો ચલો કહી દઉં પ્રકાશની બે દાણા થોડી માળો ભરવાની છે તો ભરી અને ખળામાં નાખવા જવાની છે તો પહેલાં એનું કોમ પતાવી દઈએ ચલો તો જો હારે તો ખેતરમાંથી આવીને સીધા આવી ગયા છે રાજપરીને ધોવા માટે મંડાઈ ગયા છે ઘણા ટાઈમ પછી કમબેક ના લીધું 2 વખત વળી કમબેક લીધું હા હા તો ફ્રેશ થઈ જાવ કોણ આજ તો નંબર 1 આ તો તને તો મેં સુઈ ધોરાવાઈ દીધો આ તો ટેકો સારો ધોજી હટજે એ તો પાપડી ખાધી હોય તો પાપડી વાળું તો થાય હું લાવ પંખો વાળા નવો નખાઈ દેવાનું નહીં કે તા તો પાણી બંધ થઈ ગયું એ બંધ કરી દે લે આગળ રેડી આવ્યું આ તો કારીગર એવા છે ને તે તને લાગતું નહીં કોમ કરવાનું કશો ને આમ કોઈ કન્ડિશન ખરાબ ના રહેવી જોઈએ કન્ડિશન ખરાબ નહીં ભલે 5000 બગડી દે આપણે એવું મોડિફાઈ નહીં કરવાનું તો કોઈ બેસી ના કે કોઈ કોમ 3 જણો બેહીએ કે એવું જ મોડિફાઈ કરવાનું એમ તો ગાઈઝ મોડિફાઈ કરવું હોય ને તો હમણાં હાલ કરી દઈએ પણ પછી અમે પ્રકાશને 2 જણા ને કાઢીએ તો જ ચાલે કારણ કે પછી બહેરો ઉપર ના બિહારે મમ્મી બધા શું કેવું એટલે તો જૂનું આપણે કમ્પ્લીટ કરાવવું પડે નહીં ઓલ્ડ ઇઝ ગોલ્ડ આ બાઇક બી મજા નહીં આવતી અને ગાઈઝ આ બાઇક જે ચલાવે છે ને એ હિંમત કહે છે કે બોલ 20000 30,000 આલવું છે પણ આ બાઇકના 50,000 આપો ને તો એમાં નહીં આપવું શું કેવું પ્રકાશ તો ચલો ગાડી જ લાવી થવું ડાયરેક્ટ પણ ગાઈડ છે ને શોર્ટ ટાઈમ થોડો ટાઈમ લાગશે શું કેવું શું છે અરે તો ગાઈડ આપણે તો ખેતરમાંથી આવીને અને કૂવા ઉપર જઈએ છીએ તો પપ્પાને કૂવા ઉપર શું મોટર કાઢવાની છે કારણ કે આપણો મોટર બળી જશે એટલા માટે મોટર અંદર કૂવામાં કાઢવાની છે તો પપ્પાને તો સાંજના સવારના ત્યાં જ છે તો આપણે પણ જઈએ છીએ ગાઈડ કૂવા ઉપર ચલો બતાવીએ પપ્પાને શું કામ કરે છે કે ચલો કૂવા ઉપર તો આપણે આવી જવા જાય છીએ જઈએ કૂવા ઉપર પપ્પા તો કૂવામાં છે જો મોટર કાઢવા માટે ઉતર્યા છે તો આ સાઈડ પછી ખેંચીશું પપ્પા કઈ દેખાય જોવાય તારે જો મોટર છોડો છું અંદર છે પાણીમાં તો કઈ જો આવશે પપ્પા બહાર નીકળ્યું સાઈડ જો ખેંચે છે બધા અને આ સાઈડ પપ્પા બહાર નીકળ્યું જોઈએ મોટર ખોલવા માટે જતા એટલા માટે જો શેકાઈ ગયા છે બહાર મોટર ભરી દીધી છે હવે મોટર જશે સતલાસના જો ટ્રેક્ટર ઉપર બેસી ગયા છે કદું કાકો મોટરની વાર રાખી ને કોઈ જો આ સાઈડ તો સંગીતામાં બી બેસી ગયો છે રોટલા બનાવવા માટે તો જો આ સાઈડ તો રોટલા બનવાનું કામકાજ ચાલુ થઈ ગયું નહીં ભાઈ 2 તો બની ગયા છે ને 3જો બનાવશે તો આ સાઈડ રોટલા બની ના સાઈડ મહેમાન આવ્યા છે બેઠા છે બધા ના સાઈડ મમ્મીએ શાક મૂકી દીધું ને મમ્મી શાક તૈયાર હા ચીલી વાલા કે તો જો આ સાઈડ શાક તૈયાર થાય છે એક સાઈડ ગમમાં જોવું છે એમ થાય બાઇક નહીં મારે જો એકન તો પ્રકાશને તો બાઇક ચાલુ કરી દીધું છે અને પ્રકાશને ઉપડ્યા છે અત્યારે જેમમાં જઈ છે જેમમાં નહીં જવાનું જેમમાં તો ગમમાં જવાનું છે પણ પ્રકાશને થોડા બહાર જઈ રહ્યા છે એટલે સારી કાઢી લે ને તો આપણું બાઇક ચાલુ જ રખાશે સિસ્ટમ ચોકન જવાનું છે તમારે અમારે જવાનું છે શું કરવા જવાનું છે તો કઈ પ્રકાશ ત્યાં જવાનું છે એટલે પહેલાં ગોમમાં જવું અને ગોમમાં જઈ પછી ત્યાં જવું એટલે અને પછી ત્યાં બરોબર તો ચલો પ્રકાશને તો કાંઈ નીકળ્યું જો આ સાઈડ પ્રકાશ પેલી સાઈડ જો હા મેશુ બેસી રેડી થઈ ગયા છે ને જવાનું તારા જવાનું મેશુ જડો જલ્દી હેડો બેસો બાઇક ઉપર બેસો બાઇક ઉપર
તાતા કહી દે બસ આવજો. તો જો કઈ દાદા તો સૃષ્ટિ તેજલ ભાભી આવજો. અરે એ બે દે અરે હોય હું તારી જાત તો આ ત્રીજી વખત આવ્યું હા હા 3 વખત તો ચલો ગાઈ જા તો 3 જણો ઉપડ્યો છે અને કેટલા વાગે આવશે તો આપણને ખબર નહીં કારણ કે બહુ લેટ થઈ જાય તો ચલો ના બે ચાલશે એટલું બધું તો ખવાય નહીં બસ આ વાટકી થોડી હરકી કરજે. તો કઈ જો પૂરી શાક ખમણ અને દાળ ભાત તો આપણે તો પ્લેટો લઈ લીધી છે. ચલો કઈ આપણે તો ખાઈ પી અને આવું જઈએ છીએ તો કઈ ખાવાનું તો ખાઈ લીધું છે અને આ બાજુ ટીઝરને તો ખાવા માટે બેઠો છે તો આ બાજુ લાગી દીધું આ બાજુ લાગી દીધું આ બાજુ ટીઝરને તો ખાવા માટે બેઠો છે હજી ખાઈ નહીં ગયા તો જો સૃષ્ટિને ટીઝર આ બાજુ ખાવા માટે બેઠો છે આ બાજુ નીકળી ફરે રહી ગયા ખાઈ લીધું હવે જલ્દી ફટાફટ તો થઈએ પણ ત્યાં કરીએ શું કેવું ફૂલ લેવું તમે હા તો ગાઈ જઈએ છે હવે તેજલના બેનના ઘરે નહીં તો ચલો આપણે હવે જઈએ છીએ ગાઈ બોલવા તો ડાયરેક્ટ જઈને મળીને ગાઈ જો હોય તો પ્રકાશને તો આવી ગયા છે ગોલવાળા જઈને પ્રકાશ ત્યાં તો ફટફટ આવી ગયા હો ઝડપી આવી ગયા જઈને આવી ગયા ઓય જમણવાર કરીને પાછા કેવા જગ્યાએ જઈને આવી ગયા હા આવી ગયા પણ રોડ તો એક ડબ્બાનો ખરાબ થઈ ગયો તે વળી ઓ તને આજ ની ખબર પડી રોડ ઓછો લાલ થોડો થઈ ગયો મેશીન બધો જઈને આવી ગયો તો ગાઈ પ્રકાશને તો ગોલવાળા જઈને આવ્યા અને ગોમમાં જેમ આપણે લીધો નહીં કારણ કે શું થયું ખબર મોબાઈલ ગુજામ કાઢ્યો પછી કે કેમેરો ચાલુ રહી ગયો તો કેમેરો ચાલુ રહી ગયો તો અને ચાર્જિંગ બધું ડાઉન પડી ગયું કારણ કે ચાર્જિંગ વધારે કર્યું નતું 40% કર્યું એટલે ડાઉન પડી ગયું અમે ડાઉન થઈ ગયા એટલે આવું કોઈ દિવસ કરવાનું નહીં નકર તો એ છે મુંબઈ ફરીને આવો કદાચ અને આવું ડાઉન થઈ જાય તો મુંબઈ જેટલું નુકસાનમાં સિસ્ટમ ઓછી બે હતા તો ડાઉન આવું ના થવું જોઈએ એક પાવર બેંક લઈ લેવી ભાઈ શું કેવું પાવર બેંક લાવી છે તો જો આ થાય તો તીજલ ભાભી તો લીંબે ઓ આ ખાલી પડીકું ખાવા લે અરે બે ત્રણ રીલ પાડીએ પેલા પુલ ઉપર પણ શું પાડે ચાર્જિંગ ડાઉન થઈ ગયું આખી મારા વિડીયો ઉતારો ડાઉન થઈ ગયું તને તો એ વખત યાદ તને ચાર્જિંગ લઈ જાવ તો સારું થયું કાજી શું ખબર હા 20ની નોટ હેડી 20ની નોટ શું હેડી ગલ્લ ત્રિશુ અરે આ સડ્ડા તો મસ્ત લાગે છે ને આ શું જો વળી તઈ હા વળી તઈ શું બાર હેડ્યો તો કઈ જો આ બસ તો તેજલ તો બનાવે છે ગાય માટે ખોળ નહીં શીરો ગાયને ખવડાવવા શીરો નહીં ચાલી રહે એટલું તો જો તેજલ બનાવતા તો શીરો આમ તો મમ્મી બનાવતી નહીં તને આવડે આપણે જે ગોળ લાવ્યા હતા એ બધી ગાયને ખવડાવવા માટે શીરો બનાવીને પછી ખવડાવવાનું કેવું આપણે તો બેસી ગયા હતા ઓળાયો બનાવવા માટે તો જો આ બાદ તો છોણ લઈ લીધું છે અને આ બાદ તો ઓળાયો બનાવવાનું ચાલુ કરી દીધું તો ઓળીને 2 દિવસ વાર છે એટલે કીધું થોડો આપણો ઓળાયો પાડી દઈએ ગાઈસ એટલે આપણો થોડો છોણથી ઓળાયો બનાવી દઈએ તો જો આમ તો ઓળી આવે એટલે ગાઈસ ઓળાયો બનાવવો જરૂરી છે થોડો બનાવો ને તો એ પણ બનાવવો પણ ખરો તો જો આપણે તો એકલા બનાવવા માંડીએ છીએ આજ તો આટલો બનાવે સૃષ્ટિ અલગ બનાવતી હતી આપણે બનાવવા માંડે આપણે આવ્યા હતા પપૈયા જોવા માટે તો મમ્મી કે પાક એવો થઈ ગયો છે તો કંઈ જો થોડો કલર પકડ્યો છે ને આ બસ તો મમ્મી કાલનો 3 પપૈયો મૂકીને અહીંયા જતી રહી તો જો 3 પપૈયો છે એકદમ પીળો રચક જો તો કંઈ મસ્ત પાકી ગયો છે તો ચલો લઈ જઈએ આપણે ઘેર અને પહેલાં કાંઈ જો તો કાંઈ જો સાર વાંચતા વાંચતા છે ને ઊંઘી ગયો છે તમે
તો કઈ જો સાર વાટાય તો ઊંઘી ઊંઘી કહું તો કઈ હરખી રીતે સાર વાટો પણ આ તો બેઠો તું બાપા કે તો કઈ જો આ બાદ તો તેજલને તો 4 વાટે છે સારા મારા જ વાટવા જો આ બાદ તો આટલી વાટી છે 2 પાથરા અને હું એ વટાવવા માટે આવી ગયો છું કઈ તો ચલો ફટાફટ 4 વાટી લઈએ મમ્મીને તો શું નહીં યાદ નહીં મમ્મીને નહીં જોવાનું આવું થાય છે એટલા જ ને 5 તો વાગી ગયા પાછા તો ફટાફટ કઈ 4 વાટી દઈએ પોસની વાત નહીં કહો. હાર હેડો 6 વાગી ગયા તો 6 વાગી ગયા તાનો વાટવાનું તો કરતા નહીં પોસ વાગ્યા થઈ ગયું. તો ગાઈઝ આપણે તો ખેતરમાં ગયા હતા અને ખેતરમાંથી ઘેર આવી ગયા છીએ કારણ કે આપણે ખેતરમાં એટલા માટે ગયા હતા કે પાણી ચાલુ કરવાનું હતું એટલા માટે ગયા હતા. તો પાઇપો લોબી કરી અને પાણી ચાલુ કરી અને પછી ઘેર આવ્યા. હવે કાલ સવારે વહેલા પાવર આવી જશે ને એટલે સીધા વહેલા આપણે જતા રહું પાણી વાળવા માટે. બીજી પછીમાં કરીને આવ્યો છું પાણી ચાલુ કરીને જ આવ્યો. મૂકી તાણે હું કરા હા વટલામ કરીશ ઓહો ખાલી માળોમાં ના જાય એટલે ભાઈ માળોમાં તો નહીં જાય કારણ કે બીજા જ શેડામાં વાળ્યું છે. પેલ માગ નેક પાણ કાઢ્યું જ નહીં પાણી અને પાછળનો ફોડી નાખ્યું છે તે પાછળ તો જમ છેલ્લેવજી જવું એમ જહ અને સવારે વહેલા ચાલુ થઈ જાય એટલે વહેલા હું જતો રહી ને એમ તો ટાઈમ 5 વાગે જતો રહી ચાલે પ્રકાશ દૂધ ભરાઈ આવશે વહેલા એટલે પી જાય કે અને કાલ તો જેમ નહીં ઈકણ ઈકણ જ જેમ છે કાલે મંડપ બોધેલો હતો આજે જેમ ઈકણ જ છે તાને એમ ચાલે બા નહીં ચાલ લેવા ઓમે તાણી ઈકણ આપવું તો પડશે જ કે તો જો આ સાઈડ તો તેજલ ભાભી તો ગાય બાય ધોઈ અને આવી ગયો છે તો જો ગાય બાય ધોઈ નાખી દઉં દૂધ બૂધ લઈ લઈએ લડો આમ તો ગાય ગાય આગળ જાવ નહીં જો હા નહીં ખાઓ ગાયનું બાર બજ નાખો એટલે હાલ નહીં ખોણ ખાઈ રહે ના પશુ બજ નાખો શું વાટવાનું હજી તો સારા વાટવાની 2 પોટલું હજી શેમ મોડું કર્યું છે આટલું બધું મોડું થઈ ગયેલું આટલું બધું મોડું પછી કેટલું મોડું થઈ જાય શેધાજી કે મસ્ત મજાના તો હું બનાવ ખબર દાળ ને ભાત રાખવા છે દાળ બનાવવા જલ્દી સારું છે ને કે પપ્પા આવી ગયા હમણાં દાળ બની જ ગયેલી છે ઓહો પપ્પાને શનિવાર છે પાછું પપ્પાને શનિવાર છે જો આયા ને પોણી વાળીને તો બધા ઉપર તળી જ છે વળી હું તાન ઉપરથી પાઇપો ખેંચામ થાકી ગયો છું હું એમ નહીં હું જ ઉપરથી પાઇપો ખેંચી લાવ્યો સુધી બધી મને કેમ થયું હતા આટલા ને આટલા ફુલાડ્યું હતું એ તો ખબર છે મુજે ઓ સાયકલ લઈને ફરવા દે તું પેલી આ એ બધું કેટલું ખોડી રાખી ને હોસ કરી તાણ પાણી જ ના કે પાણી જ બધું ઉભરાઈ જતું વિશ્વાથી જાય ફુલાડી હોય એટલે હું દૂધ ભાત થઈ ગયું છે અને આ બસ તો મમ્મી અને પપ્પાને તો ખાવા માટે બેઠા છે તો આ બસ તો પપ્પા તો ખેતરમાંથી હમણાં આવ્યા છે ખાવા માટે બેસી ગયા છે બસ તો બનાવી છે દાળ નહીં આ તો દાળ ભાત તારા ભાત ખાવાના છે આપણને શું ખાવાના એ તો નહીં ખાવાના પણ આપણે ખાવાના છે મારે નહીં ખાવા ભાત ચમ દાળનો રોટલો શાની ઈચ્છાથી બાજરીનો રોટલો અને દાળ ખાવાની એટલે આપણે ભાત નહીં ખાવા જે ખાવું હોય ખો ખાવા માટે બેઠા છે શેતાજી તો જો આ બધું શેતાજી બેઠા છે આ બાજુ સંખ્યા બેઠા આ બાજુ મેસી નહીં આવી ગયો ઢાળા ભાઈ જમવા ખાધું મેસી એટલે આ મેસીએ તો દૂધની ખીચડી ખાધી ભાઈ તો ચલો દાળ અને ભાત છે બાજરીના રોટલા તો ચલો ખાઈ લઈએ તો દાળ પણ